ઉમરેઠ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે આવતીકાલે ભાજપ ઉમેદવાર હર્ષદ પરમાર ઉમેદવારી નોંધાવશે। હર્ષદ પરમારની ઉમેદવારી સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રદેશ ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે। જાહેર સભાને સંબોધીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હર્ષદ પરમાર સાથે ઉમેદવારી નોંધાવશે। તો ભાજપના હર્ષદ પરમાર સામે પ્રદેશ કોંગ્રેસે ભૃગુરાજ ચૌહાણને પેટા ચૂંટણીના જંગમાં ઉતાર્યા છે। પ્રદેશ કોંગ્રેસના અલગ અલગ હોદ્દાઓ પર જવાબદારી નિભાવી ચૂકેલા અને વફાદાર નેતાની છબી ધરાવતા ભૃગુરાજસિંહ ચૌહાણને પ્રદેશ ચૂંટણીના જંગમાં ઉતારી અને ભાજપ સામે કોંગ્રેસ પણ ક્ષત્રિય કાર્ડ ખેલ્યું છે। ભૃગુરાજસિંહ ચૌહાણ ક્ષત્રિય આગેવાન તો છે, તેમના પત્ની પણ આણંદ જિલ્લા કોંગ્રેસ મહિલા વિભાગના અધ્યક્ષ છે। ઉમરેઠ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે આવતીકાલે ભાજપ ઉમેદવાર હર્ષદ પરમાર ઉમેદવારી નોંધાવશે। હર્ષદ પરમારની ઉમેદવારી સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રદેશ ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે। જાહેર સભાને સંબોધીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હર્ષદ પરમાર સાથે ઉમેદવારી નોંધાવશે। તો ભાજપના હર્ષદ પરમાર સામે પ્રદેશ કોંગ્રેસે ભૃગુરાજ ચૌહાણને પેટા ચૂંટણીના જંગમાં ઉતાર્યા છે। પ્રદેશ કોંગ્રેસના અલગ અલગ હોદ્દાઓ પર જવાબદારી નિભાવી ચૂકેલા અને વફાદાર નેતાની છબી ધરાવતા ભૃગુરાજસિંહ ચૌહાણને પ્રદેશ ચૂંટણીના જંગમાં ઉતારી અને ભાજપ સામે કોંગ્રેસ પણ ક્ષત્રિય કાર્ડ ખેલ્યું છે। ભૃગુરાજસિંહ ચૌહાણ ક્ષત્રિય આગેવાન તો છે, તેમના પત્ની પણ આણંદ જિલ્લા કોંગ્રેસ મહિલા વિભાગના અધ્યક્ષ છે।